આજે ફરી લોકો મને લગ્ન માટે મળવા આવ્યા હતા. હંમેશાની જેમ તેઓ મને પસંદ કરીને ગયા હતા, પણ મને ખાતરી હતી કે આ વખતે પણ મારો સંબંધ પાકો નહીં થાય. અને મેં જે વિચાર્યું હતું તે જ થયું. મારી દાદીએ સાંજે છોકરાવાળાને ફોન કરીને માફી માંગી. આ વાત મને ખૂબ જ પરેશાન કરતી હતી કે મારી દાદી મારા સંબંધ કેમ નથી થવા દેતા. મને તેમના પ્રેમ પર કોઈ શંકા નહોતી, કારણ કે માતાના મૃત્યુ પછી દાદીમાએ જ મને માતાનો પ્રેમ આપ્યો હતો. તેઓ મારા મિત્ર, વિશ્વાસુ અને માતા પણ હતા. હું તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી, તેથી હું ક્યારેક દાદી પર શંકા કરી શકતી નહોતી. છતાં મારા મિત્રોએ મને કહ્યું હતું કે તમે તમારા પિતાના ઘરે બેસીને વૃદ્ધ થઈ જશો, પણ તમારી દાદી તમારા સંબંધને મંજૂરી નહીં આપશે, કારણ કે કદાચ તેઓ એકલતાથી ડરે છે. જ્યારે આ આખી દુનિયામાં તમે જ તેમને સમજો છો, તમારો બધો સમય તેમને આપો છો. હું મારા મિત્રોની વાત સાંભળીને હસતી હતી અને કહેતી કે તમે બધા જે સમજો છો તેમ કંઈક નથી. મારી દાદી મારા માટે ખૂબ જ ખાસ છોકરો શોધવા માંગે છે. હું મારી જાતને પણ એ જ કહેતી હતી, પણ દાદી જ્યારે પણ મારા સંબંધ માટે ના પાડતા હતા ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગતું હતું. શું મારા મિત્રો સાચા હતા? સાંજે પપ્પા ઘરે આવ્યા ત્યારે તેમણે દાદીને પૂછ્યું કે આજે જે લોકો અમારી દીકરીને નેહાને જોવા આવ્યા હતા તેઓ તમને કેવા લાગ્યા? દાદીમાં કહેવા લાગ્યા, અરે એમનાથી છુટકારો મેળવવો, ખબર નહીં ક્યાંથી ઊભા થઈને આવ્યા હતા. તે પાગલ મૂંગો હતો. હું મારી દીકરીનો લગ્ન આવા લોકો સાથે નહીં કરીશ. મને લાગ્યું કે પપ્પા આ સાંભળીને ખૂબ જ પરેશાન હતા. તેઓ ખૂબ જ ગુસ્સામાં દેખાતા હતા, પણ પોતાનો સ્વર ધીમો કરતાં કહ્યું, માં તમને યાદ છે ને નેહા 23 વર્ષની થઈ ગઈ છે. હવે તેના માટે સંબંધો આવે છે. 1 વર્ષ વીતી જશે તો લોકો અમારા ઘરે આવવાનું બંધ પણ કરી દેશે, તો પછી એના માટે સંબંધ ક્યાંથી શોધશો? દાદીમાએ ગુસ્સામાં કહ્યું કે નેહાની માતા નથી, પરંતુ મેં તેને માતા તરીકે ઉછેર્યો છે. રૂહાન તને કહ્યું છે કે દુનિયા ભલે અહીંથી તહીં થઈ જાય, હું નેહાનો લગ્ન ત્યાં જ કરીશ જ્યાં મારું મન સંમત થશે. હું નેહાને તારા અનુભવોનો શિકાર નહીં થવા દઉં. પપ્પાએ કહ્યું, મમ્મી જો તમને જીવનભર કોઈક સંબંધ ના ગમે તો શું થશે? દાદીમાએ કહ્યું, ખૂબ જ શાંતિથી કહ્યું કે પછી શું? હું મારી દીકરીને ઘરે જ બેસાડીને રાખીશ. તેમની 2 રોટલી મારા પર બોજ નથી. હું તેને મારી સાથે જ રાખીશ. દાદીમાના શબ્દો સાંભળ્યા પછી મને લાગ્યું કે મારા મિત્રો જે કહેતા હતા તે બિલકુલ સાચું હતું. દાદી ઈચ્છતા નહોતા કે હું લગ્ન કરું, જેથી તે એકલા ન રહે. મને બહુ દુઃખ થતું હતું કે શું હું આખી જિંદગી આમ જ બેસી રહીશ, જ્યારે મારી બધી ઉંમરની છોકરીઓ પરણાઈ ગયા હતા. હું મારા રૂમમાં આવી ગઈ અને મારી માતાની તસવીર જોવા લાગી. આજે હું મારા માતાને ખૂબ મિસ કરતી હતી. આજે હું ઈચ્છતી હતી કે તેણીએ મને છોડ્યા ન હોત તો આજે મને આ બધું ન સહન કરવું પડતું. ત્યારથી 3 દિવસ વીતી ગયા હતા. દાદી મારી પાસે આવ્યા અને કહ્યું, નેહા તૈયાર થઈ જાઓ, છોકરાવાળાઓ તમને જોવા આવશે. મેં નામાં માથું હલાવ્યું અને કહ્યું, ના દાદીમા, મારે તૈયાર થવું નથી. તમને ક્યાં છોકરો ગમે છે કે હું કોઈ કારણ વગર તૈયાર થઈને બેસી જાઉં? હું જાણું છું કે તમે આ વખતે પણ ના પાડશો. મારી વાત સાંભળીને દાદી હસ્યા અને કહેવા લાગ્યા કે થઈ શકે છે કે એ લોકો એવા હોય જેમ હું તમારા માટે ઈચ્છું છું. તેથી તૈયાર થઈ જાઓ અને મારા તરફથી તમારા હૃદયમાં કોઈ ખરાબ વાત ન લાવો. હું ચૂપ થઈ ગઈ હતી. મને ખાતરી હતી કે આ વખતે પણ દાદી ના પાડશે, પરંતુ તેમ છતાં તેમની ખુશી ખાતર હું તૈયાર થઈને લોકોની સામે ગઈ. આજે મને મળવા 2 મહિલાઓ અને 1 પુરુષ આવ્યા હતા. મને જોઈને સ્ત્રીઓ ખૂબ ખુશ થયા અને કહ્યું કે અમને નેહા ખૂબ જ પસંદ છે. એક ઝડપથી તેમના પર્સમાંથી 10,000 કાઢીને મારા હાથ પર મૂક્યા. એ લોકોની ઉતાવળ જોઈને મને નવાઈ લાગી. મેં પ્રશ્નાર્થ આંખોથી મારી દાદી તરફ જોયો. તેમના ચહેરા પર સ્મિત હતું અને તેઓ મને તે પૈસા રાખવાનો ઈશારો કર્યો હતો. એ પૈસા લઈને હું રસોડામાં આવી ગઈ હતી. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. શું દાદીને ખરેખર મારા માટે એ સંબંધ ગમ્યો હતો? હું ખુશી અનુભવી રહી હતી, પરંતુ હું હજી પણ મારી દાદી પર વિશ્વાસ કરી શકતી નહોતી.
કારણ કે તે કોઈક પણ સમયે પોતાનો નિર્ણય બદલી શકે છે. એ લોકો પાછા ફર્યા હતા અને સાંજે પપ્પા કામ પતાવીને આવ્યા ત્યારે દાદીએ તેમને ગળે લગાડ્યા અને કહ્યું, રૂહાન, ખૂબ ખૂબ અભિનંદન. મને સંબંધ માટે છોકરો ગમ્યો છે. પપ્પા મારી સામે સ્મિત સાથે જોયા. પછી તેઓ બોલ્યા, માં, મને કહો કે એ લોકોમાં એવું શું હતું જે તમને ગમ્યું? દાદીમાં કહેવા લાગ્યા, એ લોકો આપણા શહેરના નવાબ છે. પપ્પાનો ચહેરોનો રંગ બદલાઈ ગયો હતો. તેમની આંખોમાં આશ્ચર્ય હતું. આશ્ચર્ય પામીને પપ્પાએ કહ્યું, માં, પણ આ બધું? દાદીમાએ પપ્પાના હોઠ પર હાથ મૂક્યો અને તેઓ કહેવા લાગ્યા, મને ખબર છે કે મેં શું કર્યું છે અને આગળ શું કરવું છે. મને 100% ખાતરી હતી કે એક દિવસ મારી દીકરી માટે ખૂબ જ સારો લગ્ન સંબંધ આવશે અને જુઓ, મારી વાત સાચી પડી. પપ્પાએ નામાં માથું હલાવીને કહ્યું, ના માં, હું મારી દીકરીના લગ્ન નવાબ સાથે ક્યારેક નહીં કરું. અમારું સ્ટેટસ એમના સ્ટેટસ જેવું નથી અને જ્યાં સ્ટેટસ મેચ ન હોય ત્યાં મહિલાઓને જ પીડા સહન કરવી પડે છે. હું મારી દીકરીને એવા ઘરમાં મોકલવા માંગતો નથી જ્યાં તેને સતત ટોળા મારવામાં આવે. દાદીમાં કહેવા લાગ્યા કે બસ રૂહાન, હવે તું ચૂપ રહે. મેં નેહાનો સંબંધને ઠીક કરી દીધો છે. મેં તેને માતા તરીકે ઉછેર્યો છે. હું આટલો હકદાર તો છું ને. પપ્પા મૌન રહ્યા, પણ હું તેમના ચહેરા પરથી અનુભવી શકતી હતી કે તેઓ સંતુષ્ટ નથી હતા. હવે હું આ વિચારીને હેરાન હતી કે શું દાદીએ માત્ર નવાબ શ્રીમંત છે તેના કારણે મારો સંબંધ કરાવ્યો? ગરીબીમાં જીવા છતાં મારી દાદીએ તેમના જીવનથી ખૂબ સંતુષ્ટ હતા. તેમના હોઠ પર ક્યારેક કોઈ ફરિયાદ નહોતી. આખી જિંદગી ભગવાનનો આભાર માનતા રહ્યા અને મારા સમયે તેઓ લો સ્ટેટસના લોકોના દરેક સંબંધોને નકારી કાઢતા હતા. આજે મારા માટે બહુ ઊંચા ઘરમાંથી સંબંધ આવ્યો એટલે તેઓ તરત જ હા પાડી. રાત્રે પપ્પા મારા રૂમમાં આવ્યા અને કહ્યું, નેહા, તમારી દાદીએ તમારા માટે જે સંબંધ સ્વીકાર્યો છે તે વિષયે તમારો અભિપ્રાય શું છે? મેં કહ્યું, પપ્પા, મને કંઈ ખબર નથી. એ લોકો કેવા છે, છોકરો કેવો છે, શું કરે છે? દાદીએ હા પાડી તો મારા માટે એટલું જ પૂરતું છે. મારે તમારા બંનેની ઈચ્છા પ્રમાણે જ લગ્ન કરવું છે. તમે જ્યાં કહેશો હું માથું નમાવીને ત્યાં લગ્ન કરીશ. પપ્પા હસ્યા અને બોલ્યા કે હું આ સંબંધ માટે તૈયાર નથી. હું એક ગરીબ વ્યક્તિ છું. તમારો સંબંધ ખૂબ ઊંચા પરિવારમાંથી આવ્યો છે. હું આખી જિંદગી મહેનત કરતો રહીશ તો પણ એ લોકોના સ્ટેટસ પ્રમાણે દહેજ નહીં આપી શકું. એ લોકોનું આપણા શહેરમાં નામ છે, સ્ટેટસ છે. મને ડર છે કે તમારે જીવનભર ટોળા સાંભળવા ના પડે. એટલા માટે હું ઈચ્છું છું કે તમારો સંબંધ અમારા જેવા લોકો સાથે થાય. મેં મારા ખભા ઊંચા કરીને કહ્યું કે તમારે આ બાબતોની ચર્ચા દાદી સાથે કરવી જોઈએ. મેં પહેલાંથી જ કહ્યું છે કે તમે બંને જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરીશ. પપ્પાએ મારા માથા પર પ્રેમથી હાથ મૂક્યા અને રૂમથી બહાર નીકળી ગયા. મને ખબર નથી કે દાદી અને પિતા વચ્ચે શું થયું અને શું નહીં. પપ્પા હવે સંબંધ માટે રાજી થઈ ગયા હતા. મારા સાસરીઓએ કહ્યું કે તેઓ દહેજના નામે સોય પણ લેવાની છૂટ નથી અને બહુ સાદી રીતે લગ્ન કરવા માંગે છે. આ બાબતો પણ પિતાને પરેશાન કરતી હતી, પરંતુ દાદીની જીદ સામે તેઓ હાર સ્વીકારી લીધી હતી. મારું સરઘસ આવી ગયું હતું. મને ખૂબ જ સારી રીતે શણગારવામાં આવ્યો હતો. વિદાય વખતે દાદી મારી પાસે આવ્યા અને મારા કાનમાં કહ્યું, નવાબોના બંગલામાં જઈને બધા સાથે સારી રીતે હળીમળી જજો અને જે પૈસા અને દાગીના તમને મળશે તેને સુરક્ષિત રાખતા જજો અને પછી જ્યારે તમે અમને મળવા આવશો ને ત્યારે બધા પૈસા અને દાગીના લાવીને મને આપી દેજો. મેં આશ્ચર્યથી દાદીમા તરફ જોયું. શું દાદીમા આટલા લોભી થઈ ગયા છે? તેઓ મારી પાસે પૈસાની માંગણી કરતા હતા. કદાચ મારી દાદીએ આ હેતુથી મારા શ્રીમંત લોકોમાં લગ્ન કરાવ્યા છે. પાછળથી હું મારા હૃદયમાં હજારો પ્રશ્નો લઈને નવાબોના મોટા બંગલામાં આવી પહોંચી હતી. મને માત્ર એ જ ચિંતા હતી કે મારા પતિ કેવા હશે. રાહ જોવાનો કલાકો પૂરા થયા. રૂમના દરવાજા પર આછો ટકરો થયો અને પછી એક છોકરા અંદર આવ્યા. તેઓ મારી સામે પલંગ પર આવીને બેસી ગયા. તેઓ હસીને કહ્યું,
નેહા, કેમ છો? આ લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન. મેં આંખો ઊંચી કરીને મારા પતિ તરફ જોયું. હું પહેલી નજરમાં જ મોહી ગઈ હતી. તેઓ ખૂબ જ સુંદર અને યુવાન હતા. રેહાન ખૂબ જ કોમળ અને મૃદુ અવાજમાં વાત કરતા હતા. હું આભારી હતી કે તેમનામાં કોઈક નવાબી આયર ન હતું. મેં સાંભળ્યું હતું કે નવાબ બહુ કડક હોય છે. રેહાન કહેવાનું શરૂ કર્યું કે અમારા બંગલામાં તમને જુદા જુદા ચેલેન્જીસનો સામનો કરવો પડશે, પણ હું તમને વચન આપું છું કે હું હંમેશા તમારી સાથે રહીશ. હું ખુશ હતી કે મારો જીવનસાથી સારા વ્યક્તિ હતા. બીજા દિવસે સવારે મેં તૈયાર થઈને રૂમની બહાર આવી. બધા મારી સામે જોઈ રહ્યા હતા. આ ઘર લોકોથી ભરેલું હતું. જેઓ પણ મને જોતા તેઓ મને હજારોની નોટ આપી દેતા. જ્યારે મેં રેહાનને આ વિશે પૂછ્યું તો તેઓ કહ્યું કે આ અમારો રિવાજ છે. દરેક વ્યક્તિ નવી વહુને ચહેરો જોવાની ભેટ આપે છે. એ બધા પૈસા હું મારા પર્સમાં રાખતી હતી. ત્યારે મને દાદીમાના શબ્દો યાદ આવ્યા. મને આ પૈસા તેમને આપવાના હતા. મને વિચિત્ર લાગતું હતું કે હું તેમને આટલા પૈસા કેવી રીતે આપી શકું. જો રેહાન કે તેમના પરિવારના સભ્યો મને પાછળથી આ વિશે પૂછશે તો હું તેમને શું જવાબ આપીશ? એક નોકરાણી મારી તરફ આવી. જ્યારે હું આ વિચારમાં ખોવાયેલી હતી, તેણે મારા માથા પર હાથ મૂક્યું અને કહ્યું, બેગમ સાહિબા, હું તમને શું ભેટ આપું? મેં હસીને કહ્યું, તમે મને શુભકામનાઓ આપો. તેણીએ તેમના હાથ ઊભા કર્યા અને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. એટલામાં ઘરના બાકીના નોકરાણીઓ પણ આવી ગયા હતા. બધા એક લાઈનમાં ઊભા થઈ ગયા. એક પછી એક તેઓ આગળ વધતા ગયા અને તેમના સ્ટેટસ પ્રમાણે મને કંઈક ને કંઈક આપ્યા. મેં મારા સાસુ તરફ જોયું કે ઘરની નોકરાણીઓ પાસેથી મારે કંઈક લેવું જોઈએ કે નહીં. મારી સાસુએ મને ભેટ લેવાનો ઈશારો કર્યો. જ્યારે તેઓ ગયા ત્યારે મારી સાસુ મારી પાસે આવ્યા અને કહ્યું કે ભેટો હંમેશા સ્વીકારવી જોઈએ. આ નથી જોવું જોઈએ કે ભેટમાં શું છે અને આપનાર કોણ છે. તમે આ ભેટ સ્વીકારીને ખૂબ જ સારું કર્યું. આ રીતે તેમનું હૃદય પણ ખુશ થયું હશે કે ઘરના માલિકે અમારી ભેટ સ્વીકારી છે. હું હસી અને સાસુ તે પછી બહાર નીકળી ગયા. સૌથી પહેલાં જે નોકરાણી મારી પાસે આવી હતી તે મારી નજીક આવી અને બોલી, બેગમ સાહિબા, મારું નામ હિના છે. આજે હું તમને કંઈક ના આપી શકી, પણ મારું નામ યાદ રાખજો. હું તમને એવી ભેટ આપીશ કે તમારું જીવન બદલાઈ જશે. મેં હિનાનો હાથ પકડીને કહ્યું કે તમે મને આશીર્વાદ આપ્યા, મારા માટે તે પૂરતું છે. તમારી જાતને બિનજરૂરી રીતે પરેશાન ન કરો. આટલું કહીને હું મારા રૂમમાં ગઈ. આ બંગલામાં ઘણા લોકો હતા. મારા સાસુ, સસરા, તેમના 2 ભાઈઓ અને તેમના બાળકો. બધા મને ખૂબ જ પ્રેમ કરતા હતા. પુત્રવધુ કહીને થાકતા નહોતા. મારા પતિ પણ ખૂબ સારા હતા. એક દિવસ હિના સફાઈના બહાને મારા રૂમમાં આવી અને કહ્યું, બેગમ સાહિબા, જો તમારા સાસુ કે સસરા તમને આવું કહે કે ચાલો તમને આ બંગલાનું ભોંયરું બતાવીએ, તેમની વાત બિલકુલ ના સાંભળજો અને ભૂલથી પણ તેમની સાથે ન જજો. મેં પ્રશ્નાર્થ આંખોથી હિના તરફ જોયું, પણ મારા પ્રશ્નો ટાળવા તે ઝડપથી રૂમમાંથી બહાર નીકળી ગઈ અને હું મૂંઝવાઈ ગઈ કે આટલું કહીને તે કેમ ચાલી ગઈ. મારા હૃદયમાં ઘણા પ્રશ્નો ઊભા થયા. મેં વિચાર્યું હતું કે હું હિનાને પૂછીને રહીશ કે તેણીએ આવું કેમ કહ્યું. થોડી વાર પછી મારા પતિ રૂમમાં આવ્યા. તેઓ કહ્યું કે તમે આટલા પરેશાન કેમ છો? મેં નામાં માથું હલાવ્યું અને કહ્યું કે આવું તો કંઈક નથી. હું નહોતી ઈચ્છતી કે રેહાનને ખબર પડે કે હિનાએ મારે આવું કંઈક કહ્યું છે. હું આખો દિવસ હિના સાથે વાત કરવાની તક શોધતી હતી, પણ મને તે એકલી મળતી નહોતી. તેઓ અન્ય નોકરાણીઓ સાથે રસોડામાં કામ કરતા હતા તો ક્યારેક તેઓ હોલમાં ઘરના માલિકો સામે સફાઈ કરતી હતી. રાતના 11 વાગ્યા સુધી હું તકો શોધતી રહી, પરંતુ જ્યારે હું નિષ્ફળ ગઈ ત્યારે હું સૂવા માટે મારા રૂમમાં ચાલી ગઈ. પણ મેં મન બનાવી લીધું હતું કે હું વહેલી સવારે હિનાને મારા રૂમમાં ચોક્કસ બોલાવીશ અને હું તેને વિનંતી કરીશ કે તેણે મને આ બધું કેમ કહ્યું. સવારે રેહાન અને હું નાસ્તો કરવા માટે રૂમથી બહાર નીકળ્યા ત્યારે હિના ત્યાં જ હોલમાં ઊભી હતી.
હું ઝડપથી આગળ વધી અને કહ્યું, તમે મારા રૂમ સાફ કરવા આવજો. જ્યારે હું નાસ્તો કરી લઈશ ત્યારે હું તમારાથી વિગતવાર સફાઈ કરાવીશ. હિનાએ હામાં માથું હલાવ્યું. અમે બધાએ ખૂબ જ ખુશનુમા વાતાવરણમાં નાસ્તો કર્યો. હું ઉઠીને મારા રૂમમાં જવા લાગી ત્યારે મારા સાસુએ કહ્યું, નેહા, ટેબલ પર પડેલા બધા વાસણો ઉપાડો અને રસોડામાં રાખો. મેં આશ્ચર્યથી મારા સાસુ તરફ જોયું તો તેઓ કહેવા લાગ્યા કે તમે આમ કેમ જોઈ રહ્યા છો? મેં તમને હજુ વાસણો ધોવા માટે કહ્યું નથી. થોડા દિવસો આરામ કરો, પછી તમારે તમારી જાતને સારી વહુ તરીકે સાબિત પણ કરવું છે. રેહાન ઝડપથી બોલ્યા. તેઓ બોલવા લાગ્યા, માં, મેં બીજી ભાભીને ઘરનું કામ કરતા જોયા નથી, તો પછી મારી પત્ની કેમ? મારી સાસુના ચહેરા પર કટાક્ષભર્યું સ્મિત ફેલાઈ ગયું. તેઓ કહેવા લાગ્યા, તમારી ભાભીઓ ખૂબ જ સારા ઘરોમાંથી આવ્યા છે, જ્યારે તમે સારી રીતે જાણો છો કે તમારી પત્નીનું બેકગ્રાઉન્ડ કેવું છે. આવી છોકરીઓને કામ કરવાની ટેવ હોય છે, અને જો તેઓ કામ ન કરે તો તેઓ કંટાળી જાય છે અને પછી ઘરમાં ગપ્પા મારીને ઝઘડાઓ કરાવે છે. મેં મારા સાસુ તરફ શંકાની નજરે જોયું. મને તેમની પાસેથી આવી અપેક્ષા નહોતી. સાસુએ ઘરના બધાની સામે મારું અપમાન કર્યું હતું. હું ભાગ્યે જ મારા આંસુ રોકી શકી. ટેબલ પરથી વાસણો ઉપાડીને હું રસોડામાં રાખવા લાગી. જ્યારે મેં આ કામ પૂરું કર્યું ત્યારે હું રૂમમાં જઈને રડવા લાગી. થોડી વાર પછી હિના ત્યાં આવી. તેમના હાથમાં એક પરબીડિયું હતું. જેણે તે આ પરબીડિયું મને આપ્યું અને કહ્યું, દીકરી, મેં તમને કહ્યું હતું કે હું તમને તમારા ચહેરા દેખાડવાની રસમની ભેટ આપીશ. આ મારી તરફથી તમારી ભેટ છે. હજુ હું પરબીડિયું ફેરવી રહી હતી કે મારા રૂમનો દરવાજો ખુલ્યો. ત્યારે મારી સાસુ વ્યસ્ત તરીકે મારા રૂમમાં પ્રવેશ્યા. જ્યારે તેઓ મારા હાથમાં હિનાના આપેલા પરબીડિયું જોયું ત્યારે તેઓ ડરીથી ચીસ પાડી અને તે પરબીડિયું મારા હાથમાંથી લઈને કહ્યું કે આ પૈસા હું ચેરિટીમાં આપીશ. અને પછી હિના સામે જોઈને પૂછ્યું, આ પરબીડિયુંમાં પૈસા જ છે ને? હિના ખૂબ ડરી ગઈ હતી અને કહ્યું, હા બેગમ સાહિબા, પૈસા જ છે. ત્યાં સુધીમાં રેહાન પણ રૂમમાં આવી ગયા હતા. મારી સાસુએ તરત જ મારા પતિને ઈશારો કર્યો અને તેઓ મને ઝડપથી રૂમમાંથી બહાર લઈ ગયા. આ બધું એટલી ઉતાવળમાં થયું કે હું કંઈક સમજી શકી નહીં. બીજા દિવસથી હિના ગુમ થઈ ગઈ. મારા સાસુએ જમ્યા પછી કહ્યું કે હિના થોડા દિવસો માટે રજા લઈને તેમના માતા પિતાને ગામમાં મળવા ગઈ છે. તેથી જ ત્યાં સુધી તેમની તમામ ફરજો મારી વહુ નેહા નિભાવશે. મેં ખૂબ આશ્ચર્યથી મારા સાસુ તરફ જોયું. મેં મનમાં વિચાર્યું કે હિનાને પણ હવે જ ગામ જવાનું હતું. મારા પર કામનો એટલો ભાર હતો કે મેં હિનાનો ગુમ થવાની વાતને પણ અવગણ્યા. હું ખૂબ ઉદાસ રહેતી હતી. ઘરની બીજી વહુઓ પાણી પીવા પણ ઉઠતી નહોતી, જ્યારે મારે નોકરાણીઓ સાથે રસોડામાં કામ કરવું પડતું હતું. મને આટલું કામ કરવાની આદત નહોતી. દાદીમાએ મને રાણી બનાવીને રાખ્યા હતા. હવે મને દાદીથી ઘણી ફરિયાદો હતી કે તેઓ મારી સાથે આવું કેમ કર્યું, એવા ઘરમાં મારા લગ્ન કેમ કરાવ્યા જેમનું સ્ટેટસ અમારા કરતાં 1000 ગણી સારી હતી. જો મારા લગ્ન અમારા જેવા લોકો સાથે કર્યા હોત તો મારે આ બધું સહન ન કરવું પડતું. આ બધું વિચારીને મારી આંખમાં આંસુ આવી ગયા. આટલી વારમાં રેહાન રૂમમાં આવ્યા અને મારા ઉદાસ ચહેરા જોઈને તેમને દુઃખ થયું. એને કહેવા લાગ્યા, મને ખબર છે તમારા પર ખૂબ જ ભાર આવી ગયો છે. તમે આ સમગ્ર પરિસ્થિતિથી નાખુશ છો. મેં મારી માતા સાથે વાત કરી હતી. તેઓ કહેતા હતા કે હું મારી વહુને આ ઘરની રાણી બનાવીને રાખીશ. બસ મને થોડા દિવસો માટે એની પરીક્ષા લેવા દો. તમે મારી માતાના એકમાત્ર પુત્રની પત્ની છો. લાંબા સમય સુધી તમારી સાથે આવો વ્યવહાર કરી શકશે નહીં. તેઓ આ બધું જાણી જોઈને કરી રહ્યા છે જેથી તેઓ જાણી શકે કે તમે કેટલા બહાદુર છો. હું રેહાનના આ શબ્દો પર વિશ્વાસ ન કરી શકી, પણ તેમના સંતોષ માટે હસી પડી. એવી રીતે ઘરના કામકાજમાં વ્યસ્ત 2 અઠવાડિયા પસાર થઈ ગયા અને મેં કંઈક ખબર ન પડી.
એક દિવસ રેહાને મારો હાથ પકડીને મને અરીસાના સામે કર્યા. તેણે કહ્યું, શું તમે આ છોકરીને ઓળખો છો? આ તે છોકરી નથી જેમની સાથે મેં લગ્ન કર્યા હતા. આ વિખરાયેલા વાળ, આંખોની આસપાસ કાળા નિશાનો, તમે તમારી શું હાલત કરી છે? મેં કહ્યું, રેહાન, મારી હિંમત કરતાં વધુ બોજ મારા પર નાખવામાં આવ્યો છે. હું શું કરું? રેહાને કહ્યું, આજે તમે ઘરના કોઈ કામને હાથ નહીં લગાડશો. તમારો બધો સમય મારો રહેશે. હું તમને મારી સાથે બહાર લઈ જઈશ, પાર્ક વગેરેમાં ફરવા લઈ જઈશ. મેં કહ્યું કે તમને આ માટે પરવાનગી મળશે? પણ વાસ્તવમાં રેહાન મને પોતાની સાથે લઈ ગયા હતા. ખૂબ સરસ જગ્યાએથી ખોરાક ખવડાવ્યો. તે પછી શોપિંગ માટે લઈ ગયા. ત્યાં એક મોટી કપડાની દુકાન દેખાઈ, જેમાં હું ગઈ. કપડાં જોઈ રહી હતી ત્યારે રેહાને કહ્યું કે તમે અહીં બેસીને કપડાં જુઓ, હું તમારા માટે જ્યુસ લઈ આવું. મેં કહ્યું, ઓકે. જ્યારે હું કપડાં જોઈ રહી હતી ત્યારે કોઈએ મારો હાથ પકડીને બોલાવ્યો. હું ખૂબ જ ડરી ગઈ હતી. પાછળ ફરીને જોયું તો મારી નોકરાણી હિના ત્યાં ઊભી હતી. તેઓ મને કહ્યું, કોઈક રીતે તે પરબીડિયું ખોલો અને જુઓ, અને તમારો જીવ બચી જશે દીકરા. આટલું કહીને હિના ભીડમાં ક્યાં ખોવાઈ ગઈ. હું અકળાઈને ત્યાં જ બેસી રહી. હિના તો આ જ શહેરમાં છે, તો પછી મારી સાસુએ કેમ છૂટું બોલ્યો? હિના મને વારંવાર કેમ કહેતી હતી કે મારો જીવ જોખમમાં છે? કંઈક રહસ્ય ચોક્કસપણે છુપાયેલું હતું. મેં વિચાર્યું હતું કે હું કોઈક રીતે તે પરબીડિયું શોધીને રહીશ. રેહાન જ્યુસ લાવ્યા કે તરત જ મેં તેમને ઘરે જવા કહ્યું. રેહાનને નવાઈ લાગી અને કહ્યું, પહેલાં કપડાં ખરીદી લો, પછી આપણે નીકળી જઈશું. મેં નામાં માથું હલાવ્યું અને કહ્યું, ના, મારે હવે જ ઘર જવું છે. મારું માથું ખૂબ દુખે છે. રેહાન થોડા નારાજ હતા, પણ પછી તેઓ મારી વાત સ્વીકારી લીધી. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે મેં સફાઈના બહાને આખા ઘરની તપાસ કરી. મારા શરીરના દરેક સાંઘામાં દુખાવો થતો હતો, જેના કારણે હું ભાંગી પડી, પણ હિંમત હારી નહીં. અને આખરે ઘણા પ્રયત્નો પછી મને તે પરબીડિયું મારા સાસુના પલંગ નીચેથી મળ્યો. હું તે પરબીડિયું છુપાવીને મારા રૂમમાં લઈ આવી અને અંદરથી લોક લગાવીને મેં પરબીડિયું ખોલ્યું કે તરત જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તેમાં ઘણી એવી વસ્તુઓ હતી જેને મને હચમચાવી નાખ્યું. એ પરબીડિયુંમાં કેટલીક તસવીરો હતી. મારા પિતા અને હિના, મારી નોકરાણી હિનાના લગ્નની તસવીરો જોઈને હું દંગ રહી ગઈ હતી. શું હિના મારી માં છે? તો પછી મને કેમ ખોટું બોલવામાં આવ્યું કે મારી માં મરી ગઈ છે? મેં ખૂબ જ ઝડપથી વસ્તુઓ જોવાનું શરૂ કર્યું. તેમાં લગ્નના કેટલાક કાગળો પણ હાજર હતા. એ મેરેજ પેપર્સ પર મેં જે નામ જોયું એ જોઈને મને નવાઈ લાગી. કાગળો પર હિનાના નામ સાથે અંગદ નવાબનું નામ પણ લખવામાં આવ્યું હતું. અંગદ રેહાનના દાદાનું નામ હતું. શું હિના રેહાનની? આ જાણીને મારા હોશ ઉડી ગયા. હું આ બધું જોઈ રહી હતી ત્યારે દરવાજો ખટખટાવ્યો. મેં બધું છુપાવ્યું અને દરવાજો ખોલ્યો. સામે રેહાન ઊભા હતા. તેઓ મારા ચહેરા તરફ જોયું અને કહ્યું, તમે આટલા ગભરાયેલા કેમ છો? મેં કહ્યું, કારણ કે હું તમારા લોકોની વાસ્તવિકતા જાણી ગઈ છું. રેહાન બોલ્યા, કેવી વાસ્તવિકતા? મેં કહ્યું, તમે લોકોએ હિનાને ઘરની નોકરાણી તરીકે રાખી છે. તમે લોકોને શરમ નથી આવતી? રેહાન મારી તરફ જોવા લાગ્યા અને કહ્યું, તમે કેવા બકવાસ બોલો છો? તમારું મગજ તો ઠીક છે ને? મેં તેમના સામે તમામ પુરાવો મૂકી દીધા હતા. તેમનો ચહેરોનો રંગ સાવ બદલાઈ ગયો હતો. મેં કહ્યું, હવે જવાબ આપો. તમે આ વિશે શું કહો છો? રેહાને કહ્યું, મને આ વિશે કંઈ ખબર નથી. હું શપથ લઉં છું, પણ હું તમને વચન પણ આપું છું કે હું તમારી સામે આખી વાસ્તવિકતા લાવીશ. રેહાન મારી સાથે હતા એ જાણીને મને રાહત થઈ. અમે બધું પુરાવો છુપાવ્યો. સાંજે 8 વાગે મારા સાસુમાના રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા, ચાલો પુત્રવધુ, તમને ભોયરું બતાવીએ. એમ તો તમે ઘરના દરેક ખૂણા અને ખૂણાથી પરિચિત થઈ ગયા છો. મારા માથામાં ઘંટ વાગ્યા. મેં કહ્યું કે તમે ચાલો, હું આવું છું. મેં ઝડપથી મોબાઈલ ઉપાડ્યો અને રેહાનને મેસેજ કર્યો કે તમારી મા મને ભોયરું જોવા લઈ ગયા છે. જો હું તમને ના મળું તો ત્યાંથી જ મને શોધવાનું શરૂ કરજો.
મારી સાસુ મને ભોયરામાં લઈ ગઈ અને પછી મને જે ડર હતો તે જ થયો. તેણે મને એક રૂમમાં ધકેલી દીધો અને દરવાજો બહારથી બંધ કરી દીધો. રૂમમાં બલ્બ વગેરે ન હતો. હું ધ્રુજતી હતી. સમય આમાં જ પસાર થતો હતો. ઘણા સમય પછી કોઈએ દરવાજો ખોલ્યો અને રેહાન મારી સામે ઊભા હતા. તેઓ મારા હાથ પકડીને મને પોતાની સાથે બંગલામાં લઈ ગયા. હોલમાં બધા હતા. રેહાને કહ્યું, માં, મારી પત્ની નીચે બોયરામાં કેવી રીતે પહોંચી? તેને ત્યાં કોણ તાળું માર્યું હતું? તમે તો કહેતા હતા કે નેહા ઘરના નોકર સાથે ભાગી ગઈ છે. તમે મારી સાથે આટલું ખોટું કેમ બોલ્યા? મારી સાસુ ખૂબ ગભરાઈ ગયા હતા અને કહ્યું કે નેહા ભાગવા લાગી હતી, તેથી બદનામીના ડરથી મેં તેને બોયરામાં તાળું મારી દીધું હતું. રેહાનને જોરથી કહ્યું, છૂઠ્ઠું માં, છૂઠ્ઠું, તમે છૂઠ્ઠું બોલો છો. મારા સસરાએ આગળ વધીને કહ્યું કે મેં તમારી માતાને જ કહ્યું હતું કે તેને ભોયરામાં બંધ કરી દો. શું તમે જાણો છો તેનું કારણ શું છે? આ છોકરી નેહા હિનાની દીકરી છે. અમારા પપ્પા હિનાને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેઓ મિલકતોનો સારો એવો હિસ્સો એના નામે કરી દીધો હતો. પરંતુ શું તમે જાણો છો કે તેણે શું કર્યું? હિના એક ક્લર્ક સાથે ભાગી ગઈ અને લગ્ન કરી લીધા. અમે તેને પકડીને પરિવારમાં પરત લાવવા માંગતા હતા, પરંતુ પપ્પાએ ના પાડી અને કહ્યું કે જો તે ત્યાં ખુશ છે તો તેને ત્યાં જ રહેવા દો. અમે ભાઈઓ હાથ મિલાવતા રહી ગયા, પરંતુ થોડા સમય પછી પિતાનું અવસાન થયું, એટલે અમે હિનાને બળજબરીથી બંગલામાં લઈ આવ્યા. પછી અમને ખબર પડી કે હિનાને એક દીકરી પણ છે અને હિનાએ પોતાની બધી મિલકત તેની દીકરીના નામે કર્યું છે. 25 વર્ષ પછી તેમની પુત્રી તે મિલકતની માલકીન બની શકે છે. અમે ભાઈઓને ખૂબ ગુસ્સો હતો, તેથી હિનાને ઘરની નોકરાણી બનાવી દીધી. અમે તમારા લગ્ન હિનાની દીકરી સાથે એટલા માટે કર્યા છે કે અમે અમારી મિલકત પાછી મેળવી શકીએ. પણ તમારી માતા સમજી ગઈ હતી કે હિના તેમની દીકરીની આખી વાસ્તવિકતા કહેવા માંગે છે, એટલે અમે હિનાને બીજા બંગલામાં મોકલી દીધો અને નેહાને બોયરામાં બંધ કર્યો. જ્યારે નેહા 25 વર્ષની થાય ત્યારે તેની મિલકત લઈને તેને મારી નાખવામાં આવશે. આ બધી વાતો સાંભળીને હું ધ્રુજતી હતી. ત્યારે રેહાને કહ્યું કે મને તમે લોકોને મારા માતા પિતા કહેતા શરમ આવે છે. તમે મિલકતના લોભમાં આટલા અંધ કેવી રીતે બન્યા? તમે સંબંધની પવિત્રતાનો ભંગ કર્યો છે. રેહાન મારા હાથ પકડીને મને બંગલાની બહાર લઈ ગયા. તેઓ મારી માતાને બીજા બંગલામાંથી લઈને મારા પિતાના ઘરે ગયા. પપ્પા અને મા 30 વર્ષ પછી એકબીજાને જોઈ રહ્યા હતા. બંને જોરથી રડવા લાગ્યા. ત્યારે દાદીએ કહ્યું, હવે તમને સમજાયું કે હું તમારી દીકરીના દરેક સંબંધને કેમ ના પાડતી હતી? કારણ કે મારે મારી વહુને સાચવવાનું હતું અને આ કામ માત્ર મારી નેહા જ કરી શકતી હતી. હવે દાદીને કોણ કહેશે કે પુત્રવધૂની શોધતી વખતે તેઓ તેમના પૌત્રી સાથે પણ હાથ ધોવાના હતા. પણ ભગવાન અમારા પર મહેરબાન હતા અને અમે બધા એક થઈ ગયા હતા. રેહાન તેમના માતા પિતાથી અલગ થઈ ગયા હતા અને હવે અમે બધા સાથે રહીએ છીએ. મિત્રો, કેટલી વાર વ્યક્તિ સંપત્તિનો એટલો લોભી થઈ જાય છે કે તેને સંબંધોની પણ પરવાહ નથી હોતી, પરંતુ તે ભૂલી જાય છે કે આ દુનિયામાં માત્ર પૈસાની જરૂર નથી, પણ સુખી જીવન જીવવા માટે પ્રિયજનોનું સાથ હોવું પણ જરૂરી છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે? કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અને જો અમારા ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. થેન્ક યુ.